થરાદ ખાતે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। થરાદ સાંચોર હાઈવેની બંને બાજુ 1600 થી વધુ ફળાઉ રોપાઓનું વાવેતર, નાગરિકોમાં ઉત્સાહ। થરાદ શહેરમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ થરાદ સાંચોર નેશનલ હાઈવેને હરિયાળું બનાવવાનો અને પર્યાવરણને ટેકો આપવાનો રહ્યો હતો। તુલસીચાર રસ્તા પાસેથી શરૂ થતી અને થરાદમાંથી પસાર થતી હાઈવેના બંને બાજુ લગભગ 3 કિલોમીટરના વિસ્તૃત વિસ્તારમાં ખારેક, આંબા, જામફળ, જાંબુ, સીતાફળ અને પીપળ જેવા સ્થાનિક ફળાઓ તથા છાયાદાર 1600 થી વધુ વૃક્ષોનું રોપાઓનું વાવેતર કરાયું હતું। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ માત્ર સરકાર કે સંસ્થાઓની નહીં પણ દરેક નાગરિકોની નૈતિક ફરજ છે। વૃક્ષો માત્ર ઓક્સિજન આપતા નથી પરંતુ જીવનના દરેક અંગ માટે અગત્યના છે। તેમણે વધુમાં કહ્યું કે આવનાર પેઢી માટે આજે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીને સંવર્ધન કરવું જોઈએ જેથી કુદરતી સંતુલન જળવાઈ રહે। વૃક્ષારોપણ કાર્યક્રમમાં બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, થરાદ નગરપાલિકા, બનાસ ડેરી, સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ તથા નાગરિકોનું ઉત્સાહી સહભાગ જોવા મળ્યો હતો। મેડિકલ એસોસિએશન, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર અને થરાદ વેપારી એસોસિએશન સહિત અનેક સંસ્થાઓએ પણ પોતાની ભાગીદારી નોંધાવી હતી। पर्यावरण जताना संकल्प साथे योजायेला कार्यक्रमे समग्र थराद शहर में हकारात्मक ऊर्जा प्रसरावी छे। हवे जोवा जेवी वात ए रहेशे के आ रोपेला वृक्षोनुं काळजीपूर्वक संवर्धन करीने शहरने खरेखर हरियाळुं बनाववामां केटलुं यथार्थ रूप मळे छे। माथी तो धरतीनो खोराक झाडना પાંદડા છે, તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય। ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય, ફળ પણ મળે। પંખી, મનુષ્ય, પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે। વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે। તો આપણે સદેહ જ આ કામને કરવું પડે। આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા। આપણે જાગૃત પણ થવું પડે, માત્ર જાણકારી નહીં। જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી, આપણી નવી પેઢી છે તેને પણ પ્રાણવાયુ જોશે, તેને પણ જીવન જોશે। તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે। તો વૃક્ષ બચાવવાનું કામ, વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે। આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ, છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ। શ્રાવણ મહિનો છે, ભોળાનાથને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકી કહેવાય।